પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, પરંતુ ચૂક ક્યાં થઈ તેને વિસ્તારથી સમજવું પણ એટલું જરૂરી બની જાય છે। આપની સામે તમામ વિગતો અમે આપને આપીએ। પ્રાથમિક તપાસ મુજબ પાયલોટની કોઈ ભૂલ નથી। આજે પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તેનાથી આ વાત સાબિત થાય છે। ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ કટ ઓફ થતાં એન્જિન સુધી ફ્યુઅલ ન પહોંચી શક્યું અને ફ્યુઅલ ન પહોંચવાના કારણે આખી આ દુર્ઘટના બની હોવાનું અત્યાર સુધી આ સામે આવ્યું છે। બંનેમાંથી કોઈ પાયલોટે સ્વિચ ઓફ ન કર્યાની વાતચીત જે સામે આવી છે, તેમાં એ વાત સ્પષ્ટ થાય છે કે આમાં પાયલોટની કોઈ ચૂક ન હતી, કારણ કે જે વાતચીત છે તે પણ હવે સામે આવી છે કે સ્વિચ ઓફ કર્યું હતું કે ન કર્યું હતું। સૌથી મોટો સવાલ આખરી સ્વિચ કટ ઓફ કોણે કરી એ અહીંયા થાય છે। જો કે ફ્યુઅલ ફીચરમાં નિષ્ક્રિયતાનો મામલો સામે આવ્યો છે, પહેલા ચેતવણી આપવામાં આવી જ હતી, પરંતુ આખરી સ્વિચ કટ ઓફ કોણે કરી એ સવાલ અહીંયા પ્રાથમિક રિપોર્ટમાં ઉદ્ભવે છે। શું ટેકનિકલ ખામીને લીધે સ્વિચ ઓફ થઈ ગઈ, એક અહીંયા સવાલ એ પણ છે, જો કે તપાસો વિષય રહેવાનું છે। પ્રાથમિક રિપોર્ટમાં જે વસ્તુઓ સામે આવી છે તેનાથી સાબિત થશે। શું જાણી જોઈને કોઈના દ્વારા ગડબડ કરાઈ, આ એક સૌથી મોટો અહીંયા સવાલ છે કે આખરી સ્વિચ ઓફ કેવી રીતે થઈ ગઈ, એને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ફ્યુઅલ કંટ્રોલ સ્વિચને ભૂલથી દબાવવું ટેકનિકલી શક્ય નથી અને આ વાત ખુદ સ્વીકારી રહ્યા છે નિષ્ણાંતો કે જ્યાં ટેકનિકલી આ શક્ય નથી એની જાતે ફ્યુઅલ સ્વિચ ઓફ ન થઈ શકે। એટલે હવે આ નિષ્ણાંતિ બાદ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। FAA દ્વારા વર્ષ 2018માં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ અંગે સલાહ અપાઈ હતી, જેમાં કેટલાક નિર્દેશ કરવામાં આવ્યા હતા। ફ્યુઅલ નિષ્ક્રિયતાને લઈને વાત કરવામાં આવી હતી। કંટ્રોલ સ્વિચનું લોકિંગ ફીચર નિષ્ક્રિય થવાની વાતની આશંકા FAA દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી કે જે ફ્યુઅલ લોકિંગ ફીચર છે તે નિષ્ક્રિય છે, તેના ઉપર ધ્યાન આપવું જરૂરી છે। હવે જ્યારે પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે આ બધી જ બાબતો સામે આવી છે। આશંકા છતાં કંટ્રોલ સ્વિચનું નિરીક્ષણ કેમ ન કરાયું એ સૌથી મોટો અહીંયા સવાલ છે। જો પહેલા ચેતવણી આપી દેવામાં આવી હતી ફ્યુઅલ લોકિંગ ફીચરને લઈને, તો પછી કેમ ધ્યાન ન આપવામાં આવ્યું, આ સૌથી મોટો અહીંયા સવાલ થાય છે।